હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે મારો ફેવરિટ બટરસ્કોચ આઈસ્ક્રીમની રેસીપી લઈને આવી છું. હું આમાં કોઈ એસન્સ બી યુઝ નહીં કરું કે કોઈ કલર બી યુઝ નહીં કરું, તો બી એકદમ ફાઇન અને એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બનશે. બહુ જ ફાઇન રેસીપી છે. વિડીયોની છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલાં એક જાડી કઢાઈમાં 2 કપ ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને તેમાં હાફ કપમાં બી ઓછી મેં ખાંડ ઉમેરી હતી અને તેને ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે એક વાડકીમાં અઢી ચમચી જેટલું 2.5 ટેબલસ્પૂન જેટલું કસ્ટર્ડ લેવાનું છે અને એમાં થોડુંક દૂધ ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. કસ્ટર્ડ આવી રીતે એક વાડકીમાં રેડી કરી લેવાનું. દૂધ ગરમ થાય એટલે તેમાં કસ્ટર્ડ ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. પછી મીડિયમ ટુ લો ફ્લેમ પર કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે. કસ્ટર્ડ ઉમેર્યા પછી 1 મિનિટ માટે બી તેને રહેવા નથી દેવાનું, કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું. આવી રીતનું જાડું કસ્ટર્ડ થઈ જાય એટલે તેને ઠારી લેવાનું છે. પૂરી રીતે ઠંડુ થઈ જાય પછી એક કન્ટેનરમાં ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવાનું છે આ કસ્ટર્ડને. પછી 10 થી 12 કાજુ બદામના 2 ટુકડા કરી લીધા હતા. એક ડીશમાં મેં ઘીથી ગ્રીસ કરી લીધી હતી ડીશ. હવે એક જાડી કઢાઈમાં 1/4 કપ જેટલી ખાંડ ઉમેરવાની છે અને તેને કેરેમલાઇઝ કરવાની છે. પહેલાં તેને નથી હલાવવાનું, થોડુંક ઓગળી જાય ખાંડ પછી તેને હલાવી અને મિક્સ કરી દેવાનું છે. ખાંડ પૂરી રીતે ઓગળી જાય પછી તેમાં 1 ચમચી જેટલું બટર ઉમેરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. આ પ્રોસેસ બહુ જલ્દી કરવો પડશે કારણ કે ખાંડ જલ્દી સેટ થઈ જાય અને બ્રાઉન થઈ જશે વધારે તો બી નહીં સારી લાગે. પછી જે કાજુ બદામના ટુકડા કર્યા હતા તે ઉમેરી દેવાના છે અને મિક્સ કરી લેવાનું છે. જે ઘીથી ગ્રીસ કરેલી ડીશ હતી ને તેમાં સેટ કરવા મૂકી દેવાનું છે આ મિક્સરને. ઠંડુ થયા પછી તે ઉકળી જશે એની જાતે અને પછી તેના ટુકડા કરી લેવાના છે. એકદમ ફાઇન ક્રશ નથી કરવાના, કચરા ટુકડા કરવાના છે. આવી રીતના ક્રંચ કરી લેવાના છે એટલે આ બટરસ્કોચ ક્રંચ રેડી છે. હવે અમૂલ ફ્રેશ ક્રીમ મેં આ રીતનું આખું પેકેટ લીધું હતું. આ લો ફેટ ક્રીમ છે એટલે આઈસ્ક્રીમ એકદમ ક્રીમી અને એકદમ સ્મૂધ આઈસ્ક્રીમ બનશે. થોડુંક બીટ કર્યા પછી મેં તેમાં મિલ્ક પાવડર ઉમેર્યો હતો. લો ફેટ ક્રીમ છે એટલે આમાં મિલ્ક પાવડર ઉમેરવું પડશે. 1/3 કપ જેટલી મિલ્ક પાવડર ઉમેર્યા પછી બીટર ફેરવી દેવાનું છે સરખું. નીચે બરફ રાખજો, ગરમીમાં કરો ને તો નીચે બરફ રાખજો, નહીં તો નહીં થાય જલ્દી બીટ. પછી બીટર ફેરવ્યા પછી જે કસ્ટર્ડ રેડી કર્યું હતું તે ઉમેરીને બી બીટર ફેરવી દેવાનું છે સરખું. બીટર ફેરવ્યા પછી જે બટરસ્કોચ ક્રંચ રેડી કર્યા હતા તે ઉમેરી દેવાના છે. થોડાક મેં રહેવા દીધા હતા. અંદર ઉમેર્યા પછી જે આ રીતનું મારી પાસે કન્ટેનર હતું ને તેમાં આ આઈસ્ક્રીમનો બેઝ રેડી છે તે એમાં ઉમેરી દીધો હતો અને ઉપરથી મેં બટરસ્કોચ ક્રંચ ઉપરથી સ્પ્રિંકલ કરી દીધા. થોડાક રાખ્યા હતા અને તે મેં ઉપરથી સ્પ્રિંકલ કર્યા હતા. અને હવે આ આઈસ્ક્રીમનો બેઝ રેડી છે તેને સેટ કરવા મૂકી દેવાનો છે. ફૂલ નાઇટ સેટ કર્યા પછી સવારે મેં નીકાળ્યો તો જો લાગે છે ને એકદમ ક્રીમી અને ક્રંચ દેખાય છે ને, બહુ જ ફાઇન આઈસ્ક્રીમ બને છે. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. અને જો તમને લોકોને મારી રેસિપીઝ ગમતી હોય, મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.